તો જોતતી જાવના લે અમારે કેરી તારે સુપાર ગયો એના વિરહમાં વ્યાકુળ થાય ભૂલી જાતે ઉપાય ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થાય ભૂલી જાતે ઉપાય ગયો કાનુડો હું તો આખો વન રાવણ ગોતી વળી આખો વન રાવણ ગોતી વળી હું તો આખો વન રાવણ ગોતી વળી હું તો આખો વન રાવણ ગોતી વળી હું તો ગોતતી રોતી રોતી મધુવન જોતી છુપાઈ ગયો કાનુડો હું તો ગોતતી રોતી રોતી મધુવન જોતી છુપાઈ ગયો કાનુડો હું તો ગોતતી રોતી મધુવન જોતી છુપાઈ ગયો કાનુડો હું તો ગોતતી રોતી રોતી છુપાઈ ગયો કાનુડો એના પેલમાં વ્યાકુળ થતી છુપાઈ ગયો કાનુડો એના પેલમાં વ્યાકુળ થતી ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો એ તો મીરા કે બાઈને મેલે ગયો તો મીરા કે બાઈને મેલે ગયો તો એ તો મીરા કે બાઈને મેલે ગયો તો મીરા કે બાઈને મેલે ગયો તો ભાઈ મીરા ના કામ જડે પીધા છુપાઈ ગયો કાનુડો મીરા ના કામ જડે પીધા જરા પીધા છુપાઈ ગયો કાનુડો ભાઈ મીરા ના કામ જડે પીધા પ્યાલા ઢેર ના પીધા છુપાઈ ગયો કાનુડો મીરા ના કામ પીધા પીધા છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થાય છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ સાથે હું બાદ ભોય જાતે છુપાઈ ગયો કાનુડો એ તો નરસિંહ મહેતાની વારે ગયો તો નરસિંહ મહેતાની વારે ગયો એ તો નરસિંહ મહેતાની વારે ગયો નરસિંહ મહેતાની વારે ગયો એ તો જય સામળ શેઠ થઈ પાઈ ગયો કાનુડો સામળ શેઠ થઈને છુપાઈ ગયો કાનુડો તો જય બેઠો દ્વારકા જઈને સામળ શેઠ થઈને છુપાઈ ગયો કાનુડો તો જય બેઠો દ્વારકા જઈને સામળ શેઠ થઈને છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થતી ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થતી ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થતી ભૂલી જાતી છુપાઈ ગયો કાનુડો એ તો સંત સસુને વારે ગયો તો સસુને વારે ગયો તો એ તો સંત વારે ગયો તો સંત સસુને વારે ગયો તો એની સાસુ ના ભરી કટડો તાણ છુપાઈ ગયો કાનુડો એના સાસુ ના ભર્યા પાણી કટડો તાળી છુપાઈ ગયો કાનુડો એની સાસુ ના ભર્યા ઘટડો તાળી છુપાઈ ગયો કાનુડો ભર્યા પાણી ઘટડો તાળી છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થતી ભગવાન ભૂલી જાતે છુપાઈ ગયો કાનુડો એના વિરહમાં વ્યાકુળ થતી ભૂલી જાતે છુપાઈ ગયો કાનુડો એક સખી આવીને સંદેશો લાવી સખી આવીને સંદેશો લાવી એક સખી આવીને સંદેશો લાવી સખી આવીને સંદેશો લાવી તો જોતે ધરના ભાઈને મળવા છુપાઈ ગયો કાનુડો જોતે
કાનુડા તું તાર ઘેરે જા કાના રે કાનુડા વાળુની વેળા થઈ ગઈ છે 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 તારી કાવડી તો વાની રહી ગઈ છે તારી કાવડી તો વાની રહી ગઈ છે નોંધણા તારા ધડતા ના કાના રે કાનુડા નોંધણા તારા ધડતા ના કાના રે કાનુડા નોંધણા તારા કાના રે કાનુડા નોંધણા તારા ધડતા ના કાના રે કાનુડા તને બોલાવે તારી માં કાના રે કાનુડા બોલાવે તારી માં કાના રે કાનુડા સાદ પાડું તું સાંભળજે પાડું તું સાંભળજે સાદ પાડું તું સાંભળજે સાદ પાડું તું સાંભળજે હોકારો તું તો ત્યાંથી દેજે હોકારો ત્યાંથી દેજે ઊંચા ઊંચા સાદ મને કાના રે કાનુડા ઊંચા સાદના પડારો જા કાના રે કાનુડા કાના રે કાનુડા તને બોલાવે તારી માં કાના રે કાનુડા તને બોલાવે તારી માં કાના રે કાનુડા ઉતાવળે પગલે આવી છું ઉતાવળે પગલે આવી છું ઉતાવળે પગલે આવી છું ઉતાવળે પગલે આવી છું નંદનો સંદેશો લાવી છું નંદનો સંદેશો લાવી છું નંદનો સંદેશો લાવી છું નંદનો સંદેશો લાવી છું એ મારા સમ હવે મોહન મારા સમ હવે મોહન કાના હો કાનુડા એ મારા હમ હવે મોહન કાના રે કાનુડા એ મારા હમ હવે મોહન કાના હો કાનુડા તને બોલાવે તારી માં કાના રે કાનુડા તને બોલાવે તારી માં કાના હો કાનુડા કદમ ની ડાળે જઈ બેઠો કદમ ની ડાળે જઈ બેઠો હાલ કાનુડા ઉતરે હેઠો હાલ કાનુડા ઉતરે હેઠો કાના રે કાનુડા મોરલી ના ગીત તું પછી તું ગા કાના રે કાનુડા મોરલી ના ગીત તું પછી તું ગા કાના હો કાનુડા કાના રે કાનુડા કાના હો કાનુડા કાના રે કાનુડા કાના હો કાનુડા તને બોલાવે તારી માં કાના રે કાનુડા તને બોલાવે તારી માં કાના હો કાનુડા તને બોલાવે કાના રે કાનુડા તને બોલાવે તારી માં કાના હો કાનુડા કાના રે કાનુડા કાના રે કાનુડા કાના રે કાનુડા તને બોલાવે તારી કાનુડા બોલાવે તારી માં કાના હો કાનુડા જય કનૈયા લાલ કી નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ભયા જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે નંદ ભયા નંદ ભયો જય કનૈયા લાલ કે કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કે જય કનૈયા લાલ કે નંદ ભયો જય કનૈયા લાલ કે 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 माथे मटुकड़ी महीनी में मैया राणाली रे गोकुळमा ओ मोरा श्याम मुझने हरिवाला ओ मोरा श्याम मुझने हरिवाला माथे मटुकड़ी महीनी में मैया
લાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા ઓ જય મુરલી મનોહર નંદલાલા જય મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા માધવપુરની અંદર મુકામ રાખ્યો. ભીષ્મક શુદ્ધમતી ત્યાં આવ્યા છે. કૃષ્ણ રૂક્ષ્મણીનું વિધિવત લગ્ન કરવામાં આવ્યું. દુર્વાસા ઋષિનો શાપ હતો ને એટલે ભગવાન દ્વારિકાની અંદર કૃષ્ણ રૂક્ષ્મણી સાથે નથી રહેતા. માધવપુરની અંદર સાથે બિરાજે છે. બ્રહ્માએ લગ્નનું મુહૂર્ત આપ્યું. મહાસુદી પાંચમને દિવસે ભગવાનનું લગ્ન થયું છે. બ્રાહ્મણો સ્વસ્તિ મંત્રો બોલે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગરે વરમૌતિકમ કરુતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. મારા પ્રભુના કપાળની અંદર કસ્તુરીનું સુંદર તિલક કરવામાં આવ્યું. વૃક્ષ સ્થળ ઉપર કૌસુભ નામનો મણી લટકી રહ્યો છે. નાકના આગળના ભાગમાં ભગવાને સુંદર વાળી પહેરેલી છે. અથોળીની અંદર જેને વાંસળી રહેલી છે. કાંડાની અંદર કંકણ છે. સંપૂર્ણ શરીર ઉપર હરિચંદનનો લેપ કરવામાં આવ્યો છે. ગળાની અંદર મનોહર મોતીઓની માળા, પગ સુધી લટકતી વૈજંતી નામની માળા ભગવાને ધારણ કરી. ગોપીઓથી ઘેરાયેલા એવા કૃષ્ણ રૂક્ષ્મણી સૌ કોઈનું કલ્યાણ કરો. લક્ષ્મી નારાયણનું દર્શન કરતા કરતા પાંડવોને અતિ આનંદની પ્રાપ્તિ થઈ છે. અને એ પછી રૂક્ષ્મણીને ઘેરે પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું છે. પ્રદ્યુમ્નજીએ શંબરાસુરનો વધ કર્યો છે. રતિ પ્રદ્યુમ્ન નહીં અને દ્વારિકાની અંદર આવી છે. એ પછી ભગવાનના 8 લગ્નો થયા. મથુરાની અંદર ભગવાનનું એક કોઈ લગ્ન નથી થયું. ભગવાન જ્યારે દ્વારિકાની અંદર આવ્યા ત્યારે ભગવાનની ઉંમર 25 વર્ષની છે. 11 વર્ષ ભગવાન ગોકુળની અંદર રહ્યા, 14 વર્ષ મથુરાની અંદર રહ્યા, 25 વર્ષના ભગવાન થયા પછી એમનું લગ્ન થયું છે રૂક્ષ્મણીની સાથે. એ પછી એક 7 બીજી પટરાણીઓ સાથે લગ્ન થયું. બીજું લગ્ન સત્યભામાની સાથે થયું. ત્રીજું જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ચોથું લગ્ન યમુનાના અંશમાંથી પ્રગટ થયેલા કાલિંદીની સાથે થયું. લક્ષ્મણા, ચારુહાસીની, બધા 8 લગ્નો ભગવાનના થયા. ભૂમિરાપો નલવાયો ખમનો બુદ્ધિરેવ ચ. પ્રકૃતિ 8 પ્રકારે હોવાથી જાણે કે આ અષ્ટદા પ્રકૃતિ 8 પટરાણીઓ બનીને આવી છે. અને એ પછી ભૌમાસુરની કેદમાં જે 16,000 કન્યાઓ પડેલી હતી, ભગવાન ભૌમાસુરનો નાશ કરી અને એના કેદખાનામાંથી જે 16,000 કન્યાઓને છોડાવી, કન્યાઓ કહેવા લાગી કે મહારાજ, આ દુનિયાની અંદર કોઈ પુરુષ અમારો હાથ નહીં ચાલે, તમે અમારો ઉદ્ધાર કરો. અને ભગવાનના 16,000 લગ્નો એક સાથે થયા છે. 16,008 પટરાણીઓ છે ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ પ્રમાણે ભગવાનના લગ્નો બતાવવામાં આવ્યા છે. કરહિચિતમ સુખમાસીનમ સ્વત સંવસ્ત જગર ગુરુ
પતિ પર્યચરત ભેષ્મી વ્યજનને સખી જન. ભગવાનની લગ્નની કથાનું વર્ણન કર્યા પછી એક અધ્યાયની અંદર ભગવાનની અનાસક્તિનો યોગ વર્ણવવામાં આવ્યો છે. આટલી રાણીઓ હોવા છતાં ભગવાન કોઈની અંદર આસક્ત નથી. રૂક્ષ્મણી ભગવાનને સૌથી વાલા છે, છતાંય એની અંદર એ પરમાત્મા આસક્ત નથી એવું આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. નનવ મે દંદર બિંદ વિલોચન યદવે ભવાન ભગવતો સદશી વિભુમ કસ્વે મહિમ્ય ભીરતો ભગવાન સદીશ કાહમ ગુણ પ્રકૃતિ રગ્ન ગ્રહિત પા. રૂક્ષ્મણીને એક વખત સહેજ અભિમાન આવ્યું કે હું સૌથી સુંદર, સર્વથા સુંદર અને ભગવાનની સૌથી વાલી હોઉં તો હું છું. કારણ કે ભગવાનને અતિશય પ્રેમ છે રૂક્ષ્મણીની અંદર. અને આ રૂક્ષ્મણી માટે થઈને તો ભગવાને કેટલો દાખલો કર્યો. એમને હરણ કરીને લાવીને પછી એમની સાથે લગ્ન કર્યું. એટલે ભગવાનને એમ થાય, રૂક્ષ્મણીને એમ થયું કે પરમાત્માની હું અનન્ય વાલી એવી પત્ની છું. અને એક વખત ભગવાનની સેવા કરતા કરતા પોતાના સૌંદર્યનું ચિંતન કરવા લાગ્યા અને ભગવાનને ગમ્યું નહીં. રૂક્ષ્મણીની સાથે ભગવાન વાતે વળી ગયા છે. રૂક્ષ્મણીને ગર્વ થયો, સેવાની અંદર પ્રમાદ થવા લાગ્યો. ભગવાન સમજી ગયા, ભગવાનને ખબર પડી ગઈ કે રૂક્ષ્મણીને આજે પોતાના મારા કરતા એના સૌંદર્યની અંદર વધારે રસ પડવા લાગ્યો છે. શૃંગારની અંદર અધિક રસ જાગ્યો. તરત ભગવાને બોલવાનું શરૂ કર્યું કે દેવી તમે તો અતિ સુંદર છો. અરે સુંદરતાની મૂર્તિ છો. તમારા સૌંદર્યની કદર તો કોઈ